again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 4 એટલે કે સાદા સમીકરણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે સ્વાધ્યાય 4.2 ના આગલા સેશનમાં દાખલા નંબર 2 વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે શું જોયું હતું તો કે તમને એક સમીકરણ આપ્યું હોય, એમાં આપણે એના ઉકેલ શોધ્યા હતા. એને આપણે સાદુરૂપ આપીને ઉકેલ શોધેલા હતા. એટલે કે જો -2 હોય તો એનું વિરુદ્ધ એટલે કે +2 કરીને આપણે આગળ સાદુરૂપ આપ્યું હતું. બસ એવી જ રીતના આજે આપણે દાખલા નંબર 3 ના અલગ અલગ દાખલાઓ જોવાના છે. એમાં તમને શું કીધું છે કે ચલને અલગ કરવા માટેના પગલા કહો અને પછી ઉકેલ શોધો. પગલા એટલે કેવા તો કે -2 છે તો +2 લ્યો, ભાગાકારમાં 3 હોય તો ગુણાકારમાં 3 લ્યો, ગુણાકારમાં 3 હોય તો ભાગાકારમાં 3 લ્યો. આ બધી વસ્તુઓ આપણે કરવાની છે. હજી આ સ્વાધ્યાયમાં ઈ જ મેથડ આવે છે, ખાલી આ ત્રીજા પ્રશ્નોમાં ચેન્જ એટલો છે કે તમારે બે સ્ટેપમાં દાખલો પૂરો થશે. સ્ટેપ તો આગળ આપણે જે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી કે -2 છે તો +2 લેવાની. સ્ટેપ એના એ જ છે, પણ બે સ્ટેપ થશે. કઈ રીતે? ચાલો હમણાં આપણે પહેલો દાખલો સોલ્વ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, પહેલી રકમ તમને આપેલી છે 3n - 2 = 46. તો હવે એમાં અહીંયા તમે જો -2 આપેલા છે બાળકો. તમને શું આપેલા છે? -2. તો -2 ના વિરુદ્ધ શું થાય? +2 થાય. તો બંને બાજુ શું કરવાનું? +2 ઉમેરતા એટલે પ્લસ આવશે. ઓકે, પહેલું સ્ટેપ હું લખું છું. જો આ સ્ટેપ 1. ઓકે, એમાં શું કરવાનું? બંને બાજુ +2 ઉમેરવાના. હવે અહીંયા લખીએ આપણે પહેલા આ રકમ આમને આમ 3n - 2 = 46. ઓકે, શું કરવાનું છે? બંને બાજુ 2 ઉમેરતા એટલે +2 થાય. આ ભૂલવાનું નથી. તો હું +2 કરું. જો બંને બાજુ +2, અહીંયા 46 + 2. ઓકે, તો હવે શું થાય જોવો તો આ -2 + 2 કેન્સલ. 3n = 46 + 2 એટલે 48 થાય. આવું મળ્યું મને. તો હજી જો બાળકો ચલ એકલો નથી, n છે આ n એ એકલો નથી, એની સાથે હજી 3 ગુણાકારમાં છે. તો હજી જો આ બીજું સ્ટેપ આવ્યું, સમજાણું? હજી અહીંયા આપણો જવાબ પૂરેપૂરો આવી ગયો નથી. આ 3 ગુણાકારમાં છે તો એને હવે ભાગાકારમાં લાવો 3 ને, પછી n આપણો ચલ એકલો મળી જશે. હવે શું કરવાનું તો કે સ્ટેપ 2 કરીએ. જો સ્ટેપ તો આપણા હતા ઈ જ છે, કોઈ ચેન્જ થયો નથી. 3n = 48 છે, 3 ગુણાકારમાં છે તો 3 શું કરવાના? બંને બાજુ ભાગાકારમાં કરવાના. કઈ રીતે? ચાલો જોઈએ. આ લખું 3n = 48, છેદમાં પણ 3 અને છેદમાં પણ 3. શું કર્યું તો કે બંને બાજુ 3 વડે ભાગતા આવું થાય. ચાલો હવે આ 3 કેન્સલ. n = 48 ભાગ્યા 3 એટલે n = 16 થાય. 16 તેરી 48, n = 16. તો હવે જો રકમ આવી, જવાબ આવી ગયો. હવે ચલ એકલો છે n. જો હવે 3n 4n 5n એવું નથી. અહીંયા શું હતું? 3n હતું. એટલે આપણે હજી આગળ દાખલો ગણવો પડ્યો. તો એમાં આપણે સ્ટેપ 2 ગણ્યું, પણ એમાં ચેન્જ શું તો કે ગુણાકારમાં ભાગાકારમાં કર્યા. અહીંયા બાદબાકી હતી, સરવાળો કર્યો. જો અહીંયા ભાગાકાર હોત તો આપણે ગુણાકાર કરે. વસ્તુ એને ઈ છે, એમાં કોઈ બીજો ચેન્જ નથી, પણ બે સ્ટેપમાં આખો દાખલો થાય. હવે પાછું આપણી છેલ્લે ઓલી લાઈન લખી નાખવાની. આમ સમીકરણનો ઉકેલ આ છે. ચાલો આપણે નામ લખીએ. આમ 3n - 2 = 46 સમીકરણનો ઉકેલ n = 16 છે. આ ડન. n = 16 શું હોય? એનો એક ઉકેલ છે. હવે એવી જ રીતના બાળકો તમે બીજી રકમ જો. પહેલા શું આઈડિયો આવે છે? 5m + 7 = 17 છે. તો પહેલા શું આવે? 5m + 7 = 17. પ્લસ છે તો -7 આવે તો શું કરવાના? બંને બાજુ 7 બાદ કરતા. એમ થાય. તો આની જેમ જ હું કરું છું. પહેલા પહેલું સ્ટેપ, બરાબર? સ્ટેપ 1. ઓકે, 5m + 7
બરાબર 17. શું કરવાનું? અહીંયા પણ -7, અહીંયા પણ -7. શું કર્યું? તો કે બંને બાજુ 7 બાદ કરતા હોય એટલે માઈનસ આવે, ઉમેરતા હોય એટલે પ્લસ આવે. આનાથી તમે પરિચિત જ છો. ઓકે, હવે તો કે -7 + 7 કેન્સલ. વધ્યું શું? 5m બરાબર 17 માંથી 7 જાય તો કે 10. ઓકે, m એકલો નથી, m ની સાથે 5 છે. આપણે તો ખાલી m એકલો જોઈ. જેમ અહીંયા શું હતું? n એકલો જોતો હતો, પણ એની સાથે 3 હતા એટલે આપણે આ બીજું સ્ટેપ કર્યું હતું. અહીંયા બીજું સ્ટેપ કરવું જોશે. સિમ્પલ. શું? તો કે m છે 5 ગુણાકારમાં છે, તો m ને બે બાજુ 5 વડે 5 ને બે બાજુ ભાગી નાખશું એટલે થઈ જશે. સ્ટેપ 2. 5m બરાબર 10. હવે તો કે બંને બાજુ 5 વડે ભાગો. ચાલો અહીં કૌંસમાં લખી નાખવાનું, બંને બાજુ 5 વડે ભાગતા આમ થશે. હવે તો કે આ 5 કેન્સલ. m બરાબર 5 દુ 10, તો કેટલા આવ્યા? m બરાબર 2. ઈ શું થયો? સમીકરણનો એક ઉકેલ થયો. સાવ ઈઝી મેથડ. આના ઉપરથી હું લખી શક્યું આમ 5m + 7 બરાબર 17. સમીકરણનો ઉકેલ m બરાબર 2 છે. ડન. સાવ સિમ્પલ ઈઝી ટ્રીક હતી. પહેલા શું કરવાનું? +7 છે, -7 કરો. ઓકે, કર્યું તો આટલું આવ્યું. તો હજી m ની સાથે 5 છે. આપણે તો એ ખાલી ઓન્લી m જોઈ છે, આ 5 જોતા નથી. તો કે 5 ગુણાકારમાં છે, એનું વિરુદ્ધ 5 ભાગાકારમાં જવા દો. કેન્સલ થઈ ગયું. વધ્યું શું? m બરાબર 2. આવી ગયો જવાબ. ડન. આ જ મેથડથી આપણે આગળ દાખલા કરવાના છે. તો આ બાળકો તમે આ મેથડ સમજાઈ ગઈ પણ હશે. હવે તમે આનો ફોટો પણ એક પાડી શકો છો. હવે બાળકો આપણે a અને b દાખલો જોયો. એના જેવો જ આપણે દાખલો c અને d જોવાનો છે. હવે c માં શું છે? તો કે 20p ભાગ્યા 3 બરાબર 40. 20p ભાગ્યા 3 બરાબર 40. તો ભાગ્યા 3 છે, એનું વિરુદ્ધ શું થાય? તો કે ગુણ્યા 3. આવું થાય ને? તો આપણું પહેલું સ્ટેપ શું આવશે? બંને બાજુ 3 વડે ગુણી નાખવાના. આમ થાય. ઓકે, ચાલો આપણે કરીએ. સ્ટેપ 1. શું છે? તો કે 20p એને ભાગ્યા 3 બરાબર 40. ડાબી બાજુ પણ ગુણ્યા 3, જમણી બાજુ પણ ગુણ્યા 3. તો કે બંને બાજુ 3 વડે ગુણતા પેલા આપણે ગુણી છે 3 વડે. તો કે આ 3 અને આ 3 કેન્સલ. 20p બરાબર 40 તેરી 120. આવું થાય. પરંતુ મારે તો ખાલી p જ જોઈએ છે. આની સાથે સાથે તો 20 છે, તો 20 ને શું કરવો પડે? દૂર કરવા પડે. તો 20 ગુણાકારમાં છે, 20 ભાગાકારમાં કરું તો એનું વિરુદ્ધ થઈ જાય. તો એ શું કરવાનું? સ્ટેપ 2. આપણે જોઈએ સ્ટેપ 2. 20p બરાબર 120. બંને બાજુ 20 ભાગી દો. આના છેદમાં પણ 20, આના છેદમાં 20. શું કર્યું? બંને બાજુ 20 વડે ભાગતા. આવું થાય. બંને બાજુ 20 વડે ભાગતા. ઓકે, આ 20 કેન્સલ. p બરાબર મીંડું કેન્સલ. 2 6 12. p બરાબર 6. હવે જો જવાબ આવી ગયો. હવે p સાથે કાઈ છે નહીં, ચલ એકલો જ છે p. તો એ તો આપણે જોતું હતું. આવી રીતના જવાબ મેળવવાનો હોય. પાછું આનું સમીકરણમાં આપણે શું લખી શકીએ? આમ 20p છેદમાં 3 બરાબર 40. સમીકરણનો ઉકેલ p બરાબર 6 છે. આમ થાય. હવે આપણે આગળ જોઈએ d. 3p છેદમાં 10 બરાબર 6. બરાબર. હવે 10 ભાગાકારમાં છે, એનો વિરુદ્ધ તો કે 10 ગુણાકારમાં કરી નાખો. આપણું પહેલું સ્ટેપ શું આવશે? બંને બાજુ 10 વડે આપણે ગુણવા પડશે. ચાલો આપણે જોઈએ સ્ટેપ 1.
3p છેદમાં 10 બરાબર 6. હવે 10 ભાગાકારમાં છે, બેય બાજુ 10 વડે ગુણ્યા 10 ગુણ્યા 10. તો અહીં હું શું લખીશ? બંને બાજુ 10 વડે ગુણતા આવું થશે. તો આ 10 અને આ 10 કેન્સલ થઈ જાય. વધ્યું શું? 3p બરાબર 10 છે 60. હવે તો કે ચલ એકલો નથી, હજી એની સાથે 3 છે. તો એ 3 ને દૂર કરવા હોય તો 3 ગુણાકારમાં છે. હું શું કરીશ? 3 નો ભાગાકાર કરીશ ડાબી બાજુ અને જમણી બાજુ. એ શું થશે? આપણું સ્ટેપ 2. ચાલો કરીએ આપણે હવે આગળ વધીએ. સ્ટેપ 2 3p બરાબર 60. ગુણાકારમાં 3 છે, બંને બાજુ 3 ભાગાકાર કરી નાખી. અહીંયા હું લખીશ બંને બાજુ 3 વડે ભાગતા આવું થશે. તો આ 3 અને આ 3 કેન્સલ. p બરાબર 20 તેરી 60. તો p જવાબમાં શું આવ્યો? 20. હવે p ની સાથે કોઈ આંકડો નથી, ચલ એકલો જ છે, તો એ જવાબ આપણો કહેવાય. તો હવે આમ લખી શકું આમ 3p છેદમાં 10 = 6 સમીકરણનો ઉકેલ p બરાબર 20 છે. આવી રીતના થશે બાળકો. તો આ ચારે ચાર દાખલા આપણે પૂરા કર્યા. મેથડ એક જ હતી, પરંતુ સ્ટેપ કેટલા થઈ જતા હતા? 2 સ્ટેપ થઈ જતા હતા. ઓકે, તો બાળકો તમે આ જે 4 ઉદાહરણ છે એનો તમે વ્યવસ્થિત એક ફોટો પણ પાડી શકો છો. હવે ત્રીજો પ્રશ્ન પૂરો કર્યા બાદ આપણે બાળકો ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આમાં પણ સાવ ઈઝી મેથડ જે આપણે પહેલા પ્રશ્નમાં કરી હતી કે નીચેના સમીકરણો ઉકેલો. એક જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. જે કોઈ પણ અહીંયા હોય ચલ એની વિરુદ્ધ કરવાનું કાર્ય, એટલે તમારો દાખલો પૂરો. સપોઝ કે અહીંયા 10p p સાથે 10 ગુણાકારમાં છે, બે બાજુ 10 વડે ભાગી નાખો તો તમારો દાખલો પૂરો. 16 એવી રીતના કરવાનું છે. ચાલો આપણે જોઈએ. પહેલું સ્ટેપ શું આવશે? 10p બરાબર 100 છે, p સાથે 10 ગુણાકારમાં છે. આપણે શું કરશું? બે બાજુ 10 વડે ભાગશું. આમ થાય 10p બરાબર 100 આના છેદમાં 10 આના છેદમાં 10. શું કર્યું? તો કે બંને બાજુ 10 વડે ભાગતા આવું કર્યું. આ 10 આ 10 કેન્સલ. વધ્યું શું? p બરાબર 10, કારણ કે 10 દાન 100. p ની ચલની કિંમત આપણને મળી ગઈ કેટલી? 10. અહીંયા તમારો દાખલો પૂરો છે ને? ઈઝી. બસ આ જ મેથડ થી આપણે આગળ કરવાનું છે. ઓકે, હવે દાખલા નંબર b જોવો તો શું છે? 10p + 10 બરાબર 100. આ +10 છે, એની વિરુદ્ધ શું થાય? -10. તો બંને બાજુ શું કરવાનું? -10 બાદ કરી દેવાના. માઈનસ છે એટલે બાદ કરતા આવશે. ઓકે, ચાલો આપણે જોઈએ. 10p + 10 બરાબર 100 -10. અહીંયા પણ -10. શું કર્યું? તો કે બંને બાજુ 10 બાદ કરતા -10 હતું એટલે બાદ કરતા થશે. હવે આ +10 -10 કેન્સલ. 10p બરાબર વધ્યા કેટલા? 100 માંથી 10 જાય તો 90. આમ થશે. હવે તો કે હવે તો p સાથે 10 ગુણાકારમાં છે, તો હવે શું કરવું? હમણાં આપણે જે કરી ગયા એ p સાથે 10 ગુણાકારમાં હોય તો શું કરવાનું? આપણે હવે 10 વડે ભાગી નાખવાના બંને બાજુ. ઓકે, હવે આ જ સમીકરણમાં બે બાજુ 10 વડે ભાગાકાર કરીએ આપણે તો આમ થાય. આને ભાગીએ 10 આને ભાગીએ 10. શું કર્યું? બંને બાજુ 10 વડે ભાગતા. તો આ 10 આ 10 કેન્સલ. p બરાબર 10 ભાગ્યા 90. 10 9 90 થાય. તો હવે કિંમત મળી ગઈ p ની કેટલી? 9. અમુકમાં એક સ્ટેપ આવશે, અમુકમાં બે સ્ટેપ કરવા પડે. આપણે હમણાં આગળ બે સ્ટેપ કરીએ. એક દાખલો છે. ડન. હવે જો દાખલા નંબર c શું આપેલો છે? p/4 બરાબર 5. p ના છેદમાં 4. 4 ભાગાકારમાં છે, તો ભાગાકારમાં 4 હોય એનું વિરુદ્ધ ગુણાકારમાં 4. બંને બાજુ 4 વડે ગુણાકાર. સિમ્પલ, દાખલો પૂરો. p/4 બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 4. શું કર્યું? તો કે બંને બાજુ 4 વડે ગુણતા
એટલે એવું થાય તો આ 4 કેન્સલ, વધ્યું શું p બરાબર 5 ગુણ્યા 4 એટલે 5 ચોકુ 20. p ની કિંમત મળી ગઈ. દાખલો પૂરો. સાવ ઈઝી. હવે બાળકો આપણે ડી દાખલા તરફ આગળ વધીએ. તો ડી દાખલામાં રકમ શું છે? -p છેદમાં 3 બરાબર 5. તો કે પહેલી વાર તમારે માઈનસમાં આવ્યું તો એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. માઈનસમાં આવ્યું તો આપણે તો કરી નાખશું. ઓકે, આપણે પહેલા આપણું પહેલું સ્ટેપ જોઈએ. ભાગ્યા 3 છે એનું વિરુદ્ધ ગુણ્યા 3, બંને બાજુ 3 વડે ગુણી નાખવાના. ચાલો આપણે જોઈએ. p -p/3 બરાબર 5 ગુણ્યા 3 ગુણ્યા 3. શું કર્યું? તો કે બંને બાજુ 3 વડે ગુણતા આમ થાય. બંને બાજુ 3 વડે ગુણતા આ 3 કેન્સલ, વધ્યું શું? -p બરાબર 5 તેરી 15. પરંતુ શું તમને લાગે છે આ જવાબ આવ્યો? હા, ચલનો જવાબ આવી ગયો. ચલની સાથે કાઈ નથી, પરંતુ માઈનસ નિશાની છે તો એ મારે દૂર કરવી પડે. હવે આની અંદર કાઈ નથી તો કેટલા હોય? 1 હોય. 1 કેવા? તો કે માઈનસ, બે બાજુ -1 હજી ગુણી દઉં તો આમ થાય. જો આમ -p ગુણ્યા -1 બરાબર 15 ગુણ્યા -1. શું કહ્યું? તો કે બંને બાજુ -1 ગુણી દીધા. હવે માઈનસ માઈનસ પ્લસ, p એકા p થાય, 15 એકા 15, પણ કેવા 15? -15. તો હવે જવાબ આવે. કારણ કે આ બાજુ માઈનસ નો આવવું જોઈએ. ચલ ક્યારે માઈનસ નો આવવો જોઈએ. સામેની રકમ માઈનસ આવે તો ચાલે. આ -p ક્યારે થવો જોઈએ ને? એવું ક્યારે થાય? જ્યારે અહીં અમે બંને બાજુ -1 વડે ગુણી દીધા. તો અહીં લખી શકું બંને બાજુ -1 વડે ગુણતા આ વસ્તુ થાય. ઓકે, હવે આપણે ઈ દાખલા તરફ આગળ વધીએ. તો એમાં શું આપેલું છે? 3p/4 = 6. 3p છેદમાં 4 બરાબર 6. છેદમાં 4 છે તો શું થશે? બંને બાજુ ગુણાકારમાં 4 આવશે. ચાલો આપણે જોઈએ. આમ થાય 3p/4 બરાબર 6 ગુણ્યા 4, અહીંયા પણ ગુણ્યા 4. શું કર્યું? તો કે બંને બાજુ 4 વડે ગુણતા હવે 4 કેન્સલ, 3p બરાબર 6 ચોકુ 24. તો હજી જવાબ આવી ગયો? ના, કારણ p ની સાથે 3 છે. એકલો p આવે ત્યારે જવાબ કહેવાય. હજી સંખ્યા છે તો એ આપણો જવાબ નથી. ઓકે, તો હવે શું કરીએ? 3 ગુણાકારમાં છે. નેક્સ્ટ સ્ટેપ શું આવશે? 3 ભાગાકારમાં. બંને બાજુ જવા દો. શું કર્યું? તો કે બંને બાજુ 3 વડે ભાગતા આવું થશે. 3 કેન્સલ, p બરાબર 8 તેરી 24 થાય. તો હવે જવાબ આવ્યો p બરાબર 8. આ જવાબ આવી ગયો કહેવાય, કારણ p એકલો છે, p સાથે બીજું કોઈ નથી. સમજાણું? આવી રીતના આપણે દાખલા ગણવાના છે. ઓકે, આગળ જો દાખલા નંબર f. 3s બરાબર -9. ઓકે, s ની સાથે 3 ગુણાકારમાં છે તો આપણે શું કરશું? બે બાજુ s ને 3 વડે ભાગી નાખશું, કારણ કે ગુણાકાર છે એટલા માટે. ઓકે, તો જોઈએ. ચાલો, 3s બરાબર -9. આ 5 નથી, ખાસ યાદ રાખજો. s છે ભાગ્યા 3, આ બાજુ પણ ભાગ્યા 3. શું કર્યું? તો કે બંને બાજુ 3 વડે ભાગતા આવું થાય. આ 3 કેન્સલ, s બરાબર 3 તેરી 9, પણ આ માઈનસ નિશાની એમને રહેશે. હવે -3 આવે તો આ તો જવાબ ચાલે બાળકો. જો આ ઉપર તો એના જેવો જ આવ્યો. ચલ માઈનસ નો હોવો જોઈએ. તમારો જે જવાબ આવે એ માઈનસ હોય તો ઇટ્સ ઓકે, પણ આ જે રકમનો ચલ છે p, આ s, આ p, અહીંયા પણ s આવશે, કે k આવ્યો હોય, x y z ટૂંકમાં જે કાઈ પણ ચલ રકમમાં આવ્યો હોય એ ક્યારેય માઈનસ હોવો જોઈએ નહીં. ઓકે, અહીંયા નથી, આ સંખ્યા છે તો એ તો ચાલે. અહીંયા હતો તો આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું. નથી તો ઇટ્સ ઓકે. ઓકે, f બાદ આપણે g દાખલા તરફ આગળ વધીએ. 3s + 12 બરાબર 0. તો 3s + 12 બરાબર 0. તો આમાં જોવો તો આપણે આગળનું સ્ટેપ શું કરવાનું થાય? 3s + 12 બરાબર 0 માં +12 છે તો આપણે શું કરશી? બંને બાજુ 12 બાદ કરી નાખશી એટલે -12 આવી જાય. ચલો આપણે આમ કરીએ. 3s
+12 બરાબર 0. અહીંયા પણ -12, અહીંયા પણ -12. આવું થશે. +12 -12 કેન્સલ. તો વધ્યું શું? 3s બરાબર 0 માંથી 12 જાય તો -12. હવે તો કે s જવાબ નથી આવ્યો, હજી 3s છે. તો એનું શું કરવું મારે? તો કે સિમ્પલ, s સાથે 3 ગુણાકારમાં છે તો s વડે 3 ને ભાગી નાખવાના આખા પદને. ઓકે, ભાગીએ બે બાજુ. આ ભાગ્યા 3 અને ભાગ્યા પણ 3. શું કર્યું? તો કે બંને બાજુ 3 વડે ભાગતા. જો બાળકો આ વસ્તુ ખાસ યાદ રાખજો, તમે જે પદ આગળ લખો એ કાઉન્સમાં લખવું ફરજિયાત છે, તો ખબર પડે તપાસનારને કે આ જવાબ આવ્યો એ કઈ રીતે આવ્યો. ડન. તો આ 3 કેન્સલ થશે. s બરાબર 4 તેરી 12 થાય, પરંતુ કેવા 4 આવશે? આ માઈનસ નિશાની એમને એમ આવશે, એટલે s બરાબર -4. તો આ જવાબ વેલિડ ગણાશે, કારણ આ ચલ છે મારો a માઈનસ નથી, સામેની સંખ્યા માઈનસ છે, તો a માઈનસ હોય એ તો ચાલે. ડન. તો એ જ મેથડ હતી. આનો પણ બાળકો તમે એક ફોટો પાડી શકો છો. હવે બાળકો આપણે આગળ જોઈએ. દાખલા નંબર h. 3s બરાબર 0. તો s સાથે 3 કેમાં છે? ગુણાકારમાં છે. આપણે શું કરવું? તો કે 3 વડે ભાગી નાખવાના બંને બાજુ. થાય એમ? તો આપણે જોઈએ 3s બરાબર 0. આના છેદમાં પણ 3, આના છેદમાં પણ 3. શું કર્યું? બંને બાજુ 3 વડે ભાગતા. થાય આવું? ઓકે. આ 3 કેન્સલ. s બરાબર 0 ભાગ્યા 3. 0 વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો, જવાબ શું આવે? 0 જ આવશે. s બરાબર 0. આવી ગયો આપણો જવાબ. ઓકે. આઈ જોઈએ. 2q બરાબર 6. આ q છે, 9 નથી. ખાસ વસ્તુ યાદ રાખજો, q સાથે 2 ગુણાકારમાં છે. 2 ભાગાકારમાં કરું તો જવાબ આવી જાય. હા, આવી જ જાય. 2q બરાબર 6 ભાગ્યા 2 અને ભાગ્યા પણ 2. 2 કેન્સલ. શું કર્યું? બંને બાજુ 2 વડે ભાગતા. થાય એમ? q બરાબર 3. આવી ગયો જવાબ. સાવીસી મેથડ. ઓકે. આપણે આગલા તરફ આગળ વધીએ. 2q -6 બરાબર 0. -6 એનું વિરુદ્ધ +6. તો 6 આપણે શું કરવા પડે? બંને બાજુ ઉમેરવા પડે. +6 છે એટલે હું ઉમેરવા એવો શબ્દ મેં વાપર્યો. સમજાઈ ગયો? એ તો તમને ખબર જ છે. ઓકે, જોઈએ આપણે. 2q -6 બરાબર 0. બંને બાજુ શું કરવાના? +6 ઉમેરવાના. આ +6, અહીંયા પણ +6. શું કર્યું? બંને બાજુ 6 ઉમેરતા. ઓકે. -6 +6 કેન્સલ. 2q બરાબર 6. તો કે હજી 2q છે, ખાલી q નથી. તો હજી શું કરવું પડે? 2 ગુણાકારમાં છે. હજી 2 વડે 2 બાજુ ભાગી દઉં તો જવાબ આવી જાય. હા, આને ભાગ્યા 2, આને પણ ભાગ્યા 2. શું કર્યું? બંને બાજુ 2 વડે ભાગતા. થશે આવું? ઓકે. આ 2 કેન્સલ. q બરાબર 2 6 ના છેદમાં 2 એટલે 3 દુ 6 થાય. જવાબ આવી ગયો. શું? q બરાબર 3. ડન. આગળ જોઈએ કે દાખલો. 2q + 6 બરાબર 0. +6 છે, શું એનો વિરુદ્ધ થાય? -6. માઈનસ આવે ત્યારે બાદ કરતા આવો શબ્દ યુઝ કરવાનો થાય. ઓકે. 2q + 6 બરાબર 0. બંને બાજુ -6 બાદ કરો. લખવાનું બંને બાજુ 6 બાદ કરતા. ઓકે. +6 -6. 2q બરાબર 0 માંથી 6 જાય તો -6. હજી q ની સાથે 2 ગુણાકારમાં છે, એમ નો ચાલે. q એકલો હોવો જોઈએ. તો ગુણાકારમાં છે તો બંને બાજુ શું કરવાનો? q વડે ભાગાકાર કરવાનો. ઓકે. ભાગ્યા 2 ગુણાકારમાં હતો એટલે ભાગાકાર 2 સાથે કર્યો. આ 2 કેન્સલ, આ 2 કેન્સલ. q બરાબર 2 તેરી 6, પણ કેવા 3? -3. કેમ કે આ નિશાની છે એને કાઈ લાગે વળગે નહીં. આ તો 2 તેરી
6 થયા, પણ આ માઈનસ નિશાની તો એમનેમ છે, એમાં કોઈ ચેન્જ થતો નથી, એટલે નિશાની એમની એમ આવશે. q બરાબર 3. આવું ક્યારે થયું? જ્યારે તમે બંને બાજુ 2 વડે ભાગ્યા તો. ડન. તો અહીંયા બાળકો તમને કે સુધીના દાખલા ક્લિયર થઈ ગયા છે. આઈ હોપ કે આમાં તમારે જરા પણ પ્રશ્ન નહીં હોય, કેમ કે આપણે એક ને એક મેથડના દાખલા ઘણા બધા ગણ્યા. તો હવે તમે L છે એની રકમ અહીંયા આપેલી છે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે, એ તમે જાતે સોલ્વ કરવાનું છે. બીજું કે ઉદાહરણ નંબર 6 અને 7 પણ બાળકો તમારે ટેક્સ્ટ બુકમાંથીની રકમ જોઈને જાતે સોલ્વ કરવાના છે. એની મેથડ આ જ છે, અને એમાં તમારે હિન્ટ જોવી હશે કદાચ તો એ પણ એમાં તમને મળી જશે. ઓકે બાળકો, તો આજના સેશનમાં આપણે સાવ ઈઝી દાખલા બધા ગણ્યા. પહેલા શું ગણ્યું તો કે 2 સ્ટેપ વાળા દાખલા ગણ્યા, આમાં પણ અમુક 2 સ્ટેપ વાળા હતા, અમુક 1 સ્ટેપ વાળા હતા, મિક્સ હતા. જે આગલા સેશનથી ગણતા આવ્યા છે એ જ દાખલા છે. આઈ હોપ કે આજના લેક્ચરનું તમને બધું ક્લિયર સમજાઈ ગયું હશે. તો આ લેક્ચરની સાથે તમને એક વર્કશીટ પણ આપવામાં આવશે, જેમાં આ ડેટા ચેન્જ હશે, દાખલા બીજા હશે, જે તમારે આ વિડિયો જોઈને ગણવાના છે. તો વધુ બાળકો આપણે નેક્સ્ટ સેશનમાં વધુ નવા દાખલા સાથે મળીશું. થેન્ક યુ.